નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે મગની દાળના ચીલા. એટલે એકદમ સાદી, હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. બાળકોથી લઈને વડીલોને ભાવે ને એવી વાનગી છે. એટલે આ સાદી વાનગીમાં તમને સ્વાદનો મેળો મળવાનો છે. તો ચાલો ગરમા ગરમ આપણા મગની દાળના ચીલા બનાવવાની શરૂઆત કરીએ. અને આજના મહેમાન કોણ છે, ચાલો એમને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે વસુધાબેન જોડાઈ ગયા છે. વસુધાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. સો મચ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ, હું પણ મજામાં. તો આજે તમે જે વાનગી બનાવવાનો છો, વાનગી વિશે તો જાણીશું, પણ સૌથી પહેલા આપનું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ વસુધા ત્રિવેદી છે. હું કલોલથી આવું છું. તો હવે કલોલથી આજે તમે આવ્યા છો અને કલોલની બીજી ઘણી ફેમસ વાનગી નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું. હા, ચોક્કસ. પણ આજે તમે જે સાદી વાનગી લઈને આવ્યા છો એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા. મગની દાળની ચીલા બનાવવા માટે જોઈશે મગની દાળ 1 કપ, કેપ્સિકમ, ગાજર, ડુંગળી, કોથમીર, લસણ, મરચાં, આદુ, તલ અને લીમડાના પાન. ઓકે, કરીએ શરૂઆત. હા. સૌથી પહેલાં મિક્સર જારમાં મગની દાળ એડ કરીશું. આ દાળને 3-4 કલાક પહેલાં પલાળી દેવાની, તો સરસ પલળી જાય છે. આમ તો ઘણી વખત એવું હોય કે ના કે પહેલેથી નહીં પલાળેલી તો 1 કલાકમાં બી પલળી જાય છે. ઓકે. ગરમ પાણી થોડું કરી અને પલાળી દેવાની, તો 1 કલાકમાં બી પલળી જાય છે. હવે એની અંદર આપણે 2 કળી લસણ, લીલા મરચાં અને 2 ટુકડા આદુના નાખીશું. હવે આને આપણે બાઉલમાં કાઢી દઈશું. ઓકે. હવે આને આપણે મિક્સર બાઉલમાં કાઢી લઈશું. પછી એની અંદર આપણે 2 ચમચી જેટલા કેપ્સિકમ, ગાજર, ડુંગળી, થોડા ધાણા અને 2-3 જેટલા કઢી પત્તા બી મિક્સ કરીશું. કઢી પત્તાથી એનો ટેસ્ટ બહુ સારો આવે. તો વસુધાબેન, આપણે વેજીટેબલ પુડલા, મકઈના પુડલા, એવા ઘણા બધા પુડલા આપણે ખાતા હોય છે. તમારા ઘરે કયા પુડલા સૌથી વધારે બને છે? મને એકચ્યુઅલી મગની દાળના પુડલા જ વધારે ગમે છે, કેમ કે હેલ્થ માટે બહુ સારા છે અને ટેસ્ટમાં બી બહુ સારા લાગે છે. તમારે એવું હોય છે કે તમને દાળવાળા બહુ ભાવે છે અને તમને તળેલું નથી ખાવું, તો તમે આ ખાઈ શકો છો. તમને થોડો ટેસ્ટ એવો લાગે કે દાળવાળા ખાઈએ છીએ. હવે આપણે પેનમાં ઓઇલ કરીશું. ઓકે. એટલે જો ચીલાની સાથે ચટણી મળી જાય, સોસ મળી જાય ને, તો ખરેખર મજા પડી જાય. આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આનો મસાલો કરી દઈશું. ઓકે. થોડું મરચું, હળદર, થોડું મીઠું,
અને જો તમને ગળ્યું જોઈતું હોય તો તમે ખાંડ બી એડ કરી શકો છો. ઓકે. અને થોડો ખાવાનો સોડા. થોડું થીક લાગે તો તમે પાણી એડ કરી શકો છો. એટલે વસુધાબેન જે અત્યારે આપણો શો જોઈ રહ્યા છે એમને રસોઈ બનાવવાનો શોખ છે પણ રસોઈ બનાવતા હજી આવડતું નથી અને શીખી રહ્યા છે ધીરે ધીરે અને વિચારતા હોય ને કઈ વાનગી નવી ટ્રાય કરવી છે તો પહેલી આ કરી શકાય. શું કહેવું તમે? આ ઇઝી બી છે, ખાવા માટે હેલ્ધી બી છે અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે ને કે ઘરમાં જ અવેલેબલ હોય છે. હા, યસ. આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે, એટલે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જીરું નાખ્યું છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું. અને થોડા કઢી પત્તા. હવે આપણે આ બેટરને આની અંદર એડ કરીશું. હવે આપણે એને 10 મિનિટ પર મીડિયમ ફ્લેમ પર રાખીશું. તો હવે વસુધાબેન આ 10 મિનિટ થાય ને ત્યાં સુધી થોડી તમારી સાથે વાત થઈ જાય. વસુધાબેન, અમારા ખુફિયા સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે વસુધાબેન તો ખૂબ સુંદર ગાય છે, સિંગિંગનો પણ શોખ ધરાવે છે. સિંગિંગનો શોખ છે, સ્વિમિંગનો શોખ છે. અચ્છા, વાહ. તો હવે આજે અમારા વ્યુઅર્સને તમે થોડીક એક લાઈન તો તમારે ગાવી જ પડે એમના માટે. અને જે કુકિંગ લવર્સ હોય ને એમને એવું હોય અને સિંગિંગ પણ પાછું આવડતું હોય ને એટલે કુકિંગની સાથે સાથે થોડું ગણગણાટ એમનો ચાલુ હોય. તમારે એવું થતું જ હશે? હા, થતું હોય છે. મોબાઈલ પર સોંગ ચાલુ હોય છે જોડે. અચ્છા, તો આજે કયું સોંગ અમારા વ્યુઅર્સને તમે સંભળાવવા માંગશો? સારું, હું કૃષ્ણ ભગવાનનું ભજન સંભળાવીશ. ઓકે. હે बनवारी कृष्ण मुरारी मैं आई हूँ शरण तिहारी. हे बनवारी कृष्ण मुरारी मैं आई हूँ शरण तिहारी. શું વાત છે, ખૂબ જ મધુર અવાજ છે. થેન્ક યુ સો મચ. બસ, તો તમે કુકિંગની સાથે સિંગિંગ પણ આવી જ રીતના એમાં પણ પ્રગતિ કરો તેવી આશા છે. એટલે આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે ચડી પણ ગયો છે. હા, એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળે એના માટે તમે કઈ વાતનું ધ્યાન રાખો છો આ વાનગીમાં? આ વાનગીમાં તો એવું તો કંઈ નથી. આપણે જેવી રીતે હાંડવો બનાવીએ છીએ ને બસ સેમ હાંડવાના જે ડંગેલા બનાવતા હોય છે ને સેમ એ જ રીતથી બનાવવાના હોય છે. એકદમ ઇઝી છે અને બની બી ફટાફટ જાય છે અને બધાને ભાવે છે. યસ, એટલે તમારા ઘરમાં તો બધાને ભાવતી હશે આ વાનગી. મારો સન છે એને થોડું મતલબ અલગ રીતે આપવું પડે, થોડું ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉપર એવું બધું ડેકોરેશન કરીને. હવે ચિલ્લા રેડી થઈ ગયો છે. આપણે એને કાઢી લઈશું પ્લેટમાં. ઓફ કરીશું. થોડો ઠંડો થાય પછી આપણે એને કટ કરીશું. તો તૈયાર છે આપણો પ્રોટીનથી ભરપૂર હેલ્ધી એન્ડ ટેસ્ટી મગની દાળના ચીલા. વસુધાબેન, થેન્ક યુ સો મચ આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવી આપણી આ વાનગી ગરમા ગરમ મગની દાળના ચીલા જો આવી રીતના ડીશમાં રેડી પડ્યા હોય ને તો પછી ખાવા માટે પણ ધીરજ ખૂટી જ પડે. તો હું તો જાઉં છું હવે આ ટેસ્ટ કરવા માટે, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે નાનકડા બ્રેક બાદ. મગની દાળના ચીલા બનાવવાની સામગ્રી: મગની દાળ, આદુ, મરચાં, લસણ, કેપ્સિકમ, ગાજર, ડુંગળી, કોથમીર, મીઠા લીમડાના પાન, તેલ, સોડા, તલ, હળદર, મીઠું, લાલ મરચું પાવડર, જીરું.